તો મિત્રો મોબાઈલમાં આપણે સૌથી પહેલાં માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે અને જો તમે પહેલી વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે તમારા પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। ત્યાર પછી તમારે તેમાં નોંધણી કરવાની છે અને તમારું રેશન કાર્ડ લિંક કરવાનું રહેશે। જો આ પ્રોસેસની તમને ખ્યાલ ન હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી તેના વિડીયો ઉપલબ્ધ છે, તેની લિંક હું ઉપર આઈ બટન ઉપર આપી દઈશ, ત્યાંથી તમે તે જોઈ અને પ્રોસેસ જાણી શકો છો। તો હવે હું આજે એપ્લિકેશન ખુલી ગઈ છે તો અહીંયા મારો જે પિન છે તે પિન દાખલ કરી દઈશ અને લોગિન થઈ જઈશ। તો ચાલો હું લોગિન થઈ જાઉં છું। તો મિત્રો લોગિન થતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આવશે। તો સૌથી પહેલાં જે મેસેજ જોવા મળે છે તેને આપણે ક્લોઝ કરી દઈશું। તે ક્લોઝ કરતાં જ આપણને જે માય રેશન એપ્લિકેશન ઉપર જે કંઈ સેવાઓ ઉપલબ્ધ છે તેના અલગ અલગ જે આઇકોન છે તે આઇકોન આપણને જોવા મળી જશે। તો આ પ્રમાણે આપણને આઇકોન જોવા મળે છે। તો તેમાં આપણે જે બીજી લાઇનમાં બીજો ઓપ્શન છે મળવાપાત્ર જથ્થો, તો આ આઇકોન ઉપર આપણે ટચ કરી દેવાનું રહેશે। તેના ઉપર ટચ કરતાં જ આપણો જે રેશન કાર્ડ નંબર લિંક હોય તે રેશન કાર્ડ નંબર અહીંયા જોવા મળશે। ત્યાર પછી વર્ષ જોવા મળશે અને મંથનું એટલે કે માસનું નામ જોવા મળી જશે। તો તેમ આપણે જોઈએ તો વર્ષમાં આપણને બે અલગ અલગ વર્ષ જોવા મળે છે। તો આપણે 2024માં અહીંયા મંથ જોવા મળે છે, તો મંથમાંથી ફેબ્રુઆરી મહિનાનું આપણે જથ્થો જાણવા માંગીએ છીએ તો તે સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ આપણે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને તે ટાઈપ કરી દીધા પછી અહીંયા વિગત બતાવો તે બટન ઉપર આપણે ટચ કરવાનું રહેશે। તો મિત્રો મેં કેપ્ચા કોડ દાખલ કરી દીધો છે, હવે હું વિગત બતાવો તેના ઉપર ટચ કરી દઉં છું। તેના ઉપર ટચ કરતાની સાથે જ પ્રોસેસ થઈ અને જે તે રેશન કાર્ડ નંબરમાં જે તે માસ અને વર્ષમાં કેટલો જથ્થો મળવાપાત્ર છે અને શું શું મળવાપાત્ર છે તેની તમામ વિગત આપણી સામે આવી જાય છે। તો અહીંયા આપણે જે વિગત છે અને તે કઈ યોજના હેઠળ છે તેની વિગત આપણને જોવા મળે છે। તો અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણેનો જે અનાજનો જથ્થો છે તે કેટલા કિલોગ્રામ મળવાપાત્ર થાય છે અને શું ભાવે મળવાપાત્ર થાય છે તેની વિગત આપણને જોવા મળે છે। તો આમ જે હું રેશન કાર્ડ જોઈ રહ્યો છું તેમાં આટલો જથ્થો છે તે આટલી અલગ અલગ વેરાયટી મળવાપાત્ર છે અને તેમાં કેટલા ગ્રામ જથ્થો મળવાપાત્ર થાય છે તેની વિગત પણ આપણને જોવા મળે છે। સાથે સાથે તે કયા ભાવે મળવાપાત્ર થાય છે તેની વિગત પણ આપણને જોવા મળી જાય છે। તો આમ મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એકદમ સરળતાથી તમારા રેશન કાર્ડમાં કયો જથ્થો કેટલા પ્રમાણમાં અને કયા ભાવે મળવાપાત્ર થાય છે તેની વિગત જાણી શકો છો। તો મિત્રો આશા રાખું કે માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમને મળવાપાત્ર અનાજનો જથ્થો એટલે કે ઘઉં ચોખા કેટલા મળવાપાત્ર થાય છે તે કઈ રીતે જોવું તેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે।